નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચાર શરણા ઝીલાવું છું, બધા ખૂબ ભાવથી ઝીલીશું. ચત્તારી શરણમ પવજ્જામિ અરહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પણતમ ધમ્મં શરણમ પવજ્જામિ શાસન નાયક વીર પ્રભુનું શરણું અંગીકાર કરું છું. પ્રભુ પાર્શ્વનાથનું શરણું અંગીકાર કરું છું. વાલા કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું શરણું અંગીકાર કરું છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. વિતરાગનું શરણું હો, વિતરાગનું શરણું હો, ધર્મનું શરણું હો, ધર્મનું શરણું હો, જ્ઞાનીનું શરણું હો, જ્ઞાનીનું શરણું હો, સહજાત્મ સ્વરૂપનું શરણું હો, શુદ્ધ ચૈતન્યનું શરણું હો, સહજાત્મ સ્વરૂપનું શરણું હો. શરણ, સ્મરણ ને આત્મનિરીક્ષણ, આ ત્રણેય સાધકે ફરી ફરી ગુંટ ગુંટ કરવા પડે. શરણ, સ્મરણ અને આત્મનિરીક્ષણ. જેના જેવા થવું છે એનું શરણું હૃદયથી ફરી ફરી અંગીકાર કરવું. સિદ્ધ સમાન આપણો આત્મા છે ને સિદ્ધ જેવા થવું છે તો સિદ્ધનું, અરિહંતનું, જ્ઞાનીનું, આત્માનું શરણું ફરી ફરી હૃદયથી અંગીકાર કરવું. તો શૂન્ય દશા, શાંત દશા, સમદશા જલ્દી આવશે અને પછી આત્મસ્મરણ સહજપણે થઈ શકશે.
શરણું શું કામ લેવાનું છે કે એની આગળ હું કાંઈ જ નથી, શૂન્ય છું અને એના જેવા થવું છે. હજી એટલી શૂન્યતા નથી આવતી, હું કંઈક છું એવો ભાવ પડ્યો છે. હજી હું કંઈક જાણું છું, સમજું છું, મને બધી ખબર પડે છે, મેં બુદ્ધિ ધારણાથી બધું જાણી લીધું છે. એ બધું જીવને ઊંડે ઊંડે પડ્યું છે. અને જે કંઈ પડ્યું છે બુદ્ધિને ધારણામાં પડ્યું છે, હૃદયના વેદનમાં નથી. એ જીવને પકડાતું નથી. કેમ કે જ્યાં સુધી એનું પરિણમન વેદનમાં નથી આવતું, ભાવ પરિણામ વેદનમાં નથી આવતા એવા, ત્યાં સુધી સમજવાનું કે મેં બુદ્ધિથી જાણ્યું છે, હૃદયથી જાણ્યું નથી. એટલે શરણું લેવું પ્રભુ કે તમારા જેવા ભાવ પરિણામ, તમારા જેવી શુદ્ધતા, તમારા જેવી સમતા, તમારા જેવી વિતરાગતા મને ક્યારે આવશે, એટલે શરણે આવ્યો છું. એમ અંદરથી શરણું સ્વીકાર સ્વીકાર કરું, હું કાંઈ જ નથી એવું વેદન આવશે. જ્યાં સુધી લઘુતા અને દીનતાનું વેદન નથી આવતું, ત્યાં સુધી વાસ્તવિક ક્ષમતા અને વિતરાગતા નથી આવતી. એક માર્ગનો ક્રમ છે. શરણ, સ્મરણ અને આત્મનિરીક્ષણ. પછી આત્મસ્મરણ યથાર્થ આવે છે. નહીંતર બૌદ્ધિક બોલે ખરો હું શરીર નથી, આત્મા છું, પણ પાછું નજર તો દેહ ઉપર રહે છે, આત્મા ઉપર નથી જતી. ને પેલાની નજર તરત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ પર જશે. જ્ઞાની એ જાણ્યો ઓ મારો આત્મા, દેહથી ભિન્ન, વચનથી ભિન્ન, મનથી ભિન્ન, વિકલ્પથી ભિન્ન, કર્મથી ભિન્ન, સુખ દુઃખના ફળથી ભિન્ન, સાતાશાતાથી ભિન્ન, માત્ર શુદ્ધ જ્ઞાન રૂપે. એમ તરત એની નજર જશે. પણ જેટલું હૃદયથી શરણું સ્વીકાર્યું હશે એના પ્રમાણમાં. એટલે આ તો સેંકડો વાર ગુંટવું પડે. વિતરાગનું શરણું, ધર્મનું શરણું, જ્ઞાનીનું શરણું, અંતરાત્માનું શરણું, સજાત્મ સ્વરૂપનું શરણું. અને હું કાંઈ જ નથી પ્રભુ, હું કાંઈ જાણતો નથી, કાંઈ સમજતો નથી, તારી શરણે આવ્યો છું, બાળક છું, મને તાર છે. અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણ રજ છીએ. આ વખતના પત્રમાં હમણાં આવ્યું હતું. તમે અમને કાં બંધન કર્યું છે? એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે કે સજીવન મૂર્તિની વાત કરતાં તમે અમને ક્યાં પકડ્યા છે? અમે તો સજીવન મૂર્તિના દાસ છીએ, ચરણ રજ છીએ. બનતા સુધી 212મો પત્ર. જ્ઞાની પ્રત્યે કેવો અપૂર્વ ભાવને સ્નેહ હોય. એના વિયોગમાં મૃત્યુને સ્વીકારે, પણ અંદરમાં એનો વિયોગ સ્વીકારી શકતો નથી. અને કૃપાળુદેવ કહે છે અમે સજીવન મૂર્તિની વાત કરતાં તમે અમને કાં બંધન કરો છો? અમે તો દાસ છીએ, ચરણરજ છીએ. કેવળ જ્ઞાન ન થાય એવી અમારી અલૌકિક દશા ક્યાં છે? એવી પૂર્ણ અસંગ દશા ક્યાં છે? એમ 212ના અંતમાં છે. મહેન્દ્રભાઈ શોધે છે, પણ વાત તાળો મેળવી લેજો, છે ને. તો ચરણરજ છીએ, વિતરાગની એવું આપણને આવે. જ્ઞાનીને તો સહજ છે, કુદરતી છે. જ્ઞાનીને તો સહજ છે, કુદરતી છે. જ્યાં સુધી મોહનીયનો પૂર્ણ ક્ષય થયો નથી, ત્યાં સુધી દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો. નહીં એ કેસદ ગુણ પણ મુખ બતાવો શું? અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? આવી લઘુતાને દીનતા આવે ત્યારે પછી જ્ઞાની ધર્મ આપે છે. 211મો પત્ર બી વાંચજો, એ વાત લખી છે. હું જાણું છું, સમજું છું, એ મટવું જોઈએ. ત્યારે જ્ઞાનીના શરણે જાય ને પછી જ્ઞાની બોધ આપે, એને પરિણમન પામે. 211, 212 ને 213 આ કૃપાળુદેવની હેટ્રિક છે. કૃપાળુદેવની આ હેટ્રિક છે, ખૂબ પાકી કરજો. 211, 212 અને 213 આ 3 વચનામૃત કૃપાળુદેવે મારેલી હેટ્રિક છે. ત્રણેય પત્ર એકદમ અલૌકિક છે. કેવું કેવું વેદન હોય, કેવા કેવા ભાવ પરિણામ હોય ત્યારે જ્ઞાની ધર્મ આપે. કેવો કેવો વૈરાગ્ય હોય, કેવી કેવી લઘુતા હોય ત્યારે ધર્મની પ્રાપ્તિ થાય. એમનેમ ધર્મની પ્રાપ્તિ થતી, કેમ કે ધર્મ બુદ્ધિમાં વસતો નથી, હૃદયમાં વસે છે. ધર્મ એ વેદન છે. શુદ્ધ ચૈતન્યનું શુદ્ધ વેદન પ્રગટે ત્યારે ધર્મ પ્રગટ્યો. સમતાનું વેદન પ્રગટે ત્યારે ધર્મ પ્રગટ્યો. લઘુતાનું વેદન પ્રગટે ત્યારે ધર્મ પ્રગટ્યો. અંતરંગ વિનયને ભેદજ્ઞાન પ્રગટે ત્યારે ધર્મ પ્રગટ્યો. અંદરમાં જેમ જેમ શુદ્ધતા થાય એમ એમ ધર્મ પ્રગટે છે. આ બધા જરૂરી છે. પાયા છે, પણ એ પાયા આપણે પાકા કરતા નથી. ઊંચી ઊંચી ઇમારતોને વિચાર કરીએ, હૃદયમાં જોવા જઈએ તો લઘુતા નથી, દીનતા નથી. હું જાણું છું, સમજું છું, ફરી ફરી આવી જાય. એ વાત કૃપાળુદેવે 416ના અંતમાં જે છેલ્લા 3 દોષો બતાવ્યા છે ને, એમાં બી એ વાત લખી છે. એ જ્ઞાનીની સમીપમાં હું જાણું છું, સમજું છું, જીવને ફરી ફરી આવી જાય છે. પણ પૂછું કે શું જાણે છે? કેટલા ભાવ પરિણામ છે? નિમિત્ત મળતા, કર્મના ઉદય આવતા, કષાયનો ઉદય આવતા, કેટલી જાગૃતિ રહી, કેટલી સમતા રહી, કેટલી શાંતિ રહી, કેટલી લઘુતા રહી, કેટલું વેદન અંતરમાં સમપણનું રહ્યું, સંભાવનું રહ્યું, સંભાવની શ્રેણી કેટલી વર્ધમાન થઈ. એમ અંદરમાં પૂછું તો તરત અંદરમાં જાગૃત થશે, મોક્ષય થશે. હું કાંઈ જ નથી એવું વેદન આવે, ચરણ રજ છું, દાસ છું સજીવન મૂર્તિનું, ત્યારે મોહ મોડો પડે છે. કંઈક માને મોટું નડતર છે. અહંકારને અજ્ઞાને જીવને આવરણ છે મોટામાં મોટા. ધર્મ પામવામાં મોટું અજ્ઞાન શું ચંદ્રકાંતભાઈ? અહંકારને અજ્ઞાન. હું કંઈક છું, હું કંઈક જાણું છું, મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું કે મનુષ્ય છું, એવું પણ અહંકાર છે.
હું વાણિયો છું, કરોડપતિ છું, ટ્રસ્ટી છું, આ પ્રમાણેની મારી પેલી છે. પછી પદથી કે ધનથી કે પરિગ્રહથી કે XYZ એ બુદ્ધિની ક્ષમતાથી હું જાણું છું, એ બુદ્ધિની ક્ષમતા તો એ અટકી ગયું. કાંઈ જ નથી પ્રભુ. એવું વેદન આવવું જોઈએ તો જીવને ધર્મ સહજમાં પ્રાપ્ત થાય છે. 211, 212 અને 213 આ બરાબર પાકા કરજો. શિબિર છે ને પૂરી થઈ ગઈ કે ચાલુ થઈ? ચાલુ થઈ છે ને? બસ તો છેલ્લો દિવસ છે, પણ કંઈ નહીં, એને પાકી તો કરજો. કેમ કે એ જ ફરી 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 એક ને એક વિષય દ્રઢપણે આખી જિંદગી પાકું કરવું પડે છે. એટલે જીવને ગમતું નથી. ધર્મ અઘરો કેમ થઈ ગયો છે? અધ્યાત્મ કેમ જીવ પામી શકતો નથી? એક ને એક વિષય સેંકડો વાર ગૂંટવો પડે કે આખો દી હું શરણું લેવાનું, એક વાર બોલી ગયો બહુ થઈ ગયું કે એમ જીવને થયા કરે. જીવને શું પેલો અહંકારનો ભાવ છે ને, એટલે શરણાગતિનો ભાવ આવતો નથી. અને પેલો તો ફરી ફરી પારસનાથનું, શાંતિનાથનું, આદિનાથનું, કુંથુનાથનું, કેવા કેવા પુરુષોનું, મહાવીરનું, ગૌતમ સ્વામીનું, કૃપાળોદેવનું, પ્રભુશ્રીનું, જે પુરુષો તર્યા છે, આનંદગંજી, જે પુરુષોથી માર્ગ મળ્યો છે, એવા પુરુષોનું શરણું ફરી ફરી. કોઈનામાં એક પણ સદગુણ જોયો હોય તો એને હૃદયથી યાદ કરી લેવો. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ, પ્રાપ્તિ શ્રી સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. પણ આપણું મન છે બીજાના નેગેટિવ ફોટા બહુ પાડે, પોઝિટિવ ફોટા નથી પાડતા. અહીંયા અહંકાર છે ને એટલે આડું આવે છે. જુઓ તો જોજો, આ સવારનો બોધ જ કહું છું, બીજા તરફ નજર ગઈ ને કંઈ નેગેટિવ જોયું નથી. બીજા તરફ નજર ગઈ ને કંઈ નેગેટિવ અંદરમાં મનમાં થિંક કર્યું નથી. આવો અનાદિકાળનો આપણને એક સંસ્કાર પડી ગયો, જન્મ જન્માંતરનો આવો એક સંસ્કાર પડ્યો છે કે જે બદલવા તૈયાર થતો નથી, અભિપ્રાયમાંથી જવા તૈયાર નથી થતો. સૂક્ષ્મ અવલોકન કરવું, જે આત્મનિરીક્ષણ કહું છું ને એમાં આત્મ પરિણામનું અભિપ્રાયનું અવલોકન છે. જે આત્મનિરીક્ષણ કહું છું, શરણ સ્મરણ ને આત્મનિરીક્ષણ, તારો અભિપ્રાયમાં શું છે? પર તરફ નજર કેટલી ને પાછો પર તરફ નજર ગઈ એમાં નેગેટિવ કેટલી? તરત દોષ તરફ નજર જાય છે, ગુણ તરફ નજર નથી જતી. તરત બીજાના વેશ, ફેસ, ડ્રેસ, બહારનો ઉદય એના તરફ નજર જાય છે, એના આત્મા ઉપર નજર નથી જતી. જુઓ તો જો, જાણે કેવો ડ્રેસ પહેર્યો છે, કેવો વેશ છે, કેવો ફેસ છે, શું કરે છે, એવા ઉદય તરફ નજર જાય છે. તરત અંદરમાં બિરાજમાન પરમાત્મા તરફ નજર નથી જતી. બરાબર ને? કાલે આવ્યા હતા ને કે પ્રભુ શું ડ્રેસમાં બેઠા છો? અમે તો ઓફિસનો ડ્રેસ છે, તમને ક્યાં નડે છે? પેન્ટ શર્ટમાં બેઠેલો છું. નજર તો આપણી ત્યાં જ જવાની છે. નજર ક્યાં જવાની છે? બહાર શું છે એના ઉપર આપણી નજર. અનાદિકાળની આવી આ ટેવ છે. કોણ શું કરે છે, કેવો છે, તરત પોતાના ભાવોનું નિરીક્ષણ કરવા તરફ નજર જતી નથી. જેટલું હૃદયથી લઘુતા ગુંટી હશે, શરણ હશે, આત્મસ્મરણ મારું ચૂકાય છે પર તરફ નજર કરતા, અને પર તરફ કંઈ પણ એવો નેગેટિવ અભિપ્રાય આપતા તરત આપણું અંદરનું આત્મનિરીક્ષણ સ્મરણ ચૂકાય છે. આ જીવ અંદરમાં વિચાર કરતો નથી, એવું પકડ કરતો નથી કે હું ક્યાં ભૂલ કરી, ક્યાં ચૂક કરી. પોતાનો અલ્પ પણ દોષ નજરની બહાર ન જાય તો સમજવાનું કે આપણે ખરા મુમુક્ષુ છીએ, અને તો નથી, હજી વાર છે. ને એવી મુમુક્ષુતા પાકી કરવા અર્થે આ બધા શિબિરને બધું આયોજન છે. સાહેબનો જન્મદિવસ હશે એ સાહેબને રાજી કરવા કે આપણા આત્માના કલ્યાણાર્થી હશે. કોઈનો બી જન્મદિવસ, કોઈ બી સંતોનો, સાધકોનો, જ્ઞાનીઓનો, મુમુક્ષુઓનો, પરમાત્માનો કે તીર્થંકરોનો, શાના અર્થે? અજન્મા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે. જન્મ સાર્થક ક્યારે થયો કે મનુષ્ય અજન્મા સ્વરૂપને આપણે પ્રાપ્ત કરીએ? બરાબર કે નહીં? તો અજન્મા સ્વરૂપને પ્રાપ્ત ક્યારે થશે? કે આવા બધા અહંકારના, આ બધા અજ્ઞાનના, આ બધા દોષ દ્રષ્ટિના આવરણ તૂટશે. તો આ મોટામાં મોટું આવરણ આપણને પડ્યું છે. બીજાના દોષ જોવામાં ન આવે તો કે નજરમાં પડે છે, પણ પ્રથમ આત્મા જો ને પેલું પર્યાય છે એમ કરીને ગૌણ કર અને નક્કી કર કે તારામાં કેટલા બધા દોષ છે. નથી, મોહનીયનો ક્ષય થઈ ગયો છે, જ્ઞાન થઈ ગયું છે, સમતા પ્રગટી ગઈ છે, વિતરાગતા આવી ગઈ છે, એમ નક્કી કર કે નથી. તો હવે ચાલ, તારું ઊંધું ગાલીને તારું કામ કર. આમ ફટકો મારવો પડે, પોતાના આત્માને ફટકો મારવો પડે. ફટાક દઈને આપણી નજર જાય છે. કોઈક ટ્રાફિકમાં કોઈ ભૂલ કરીને તોય આપણે એને સલાહ આપીશું, આપણે ભૂલ કરીશું, આપણી સલાહ નહીં આપે. જુઓ તો જોજો, કંઈ બી બહારમાં કંઈક બન્યું તો તરત બીજાને તરત સલાહ આપીશું, આપણી આત્માને સલાહ નહીં આપીએ કે તે ચૂક કરી ત્યારે તારા આત્માને કેટલું સમજાવ્યું હતું. બીજાને તો તરત સમજાવવા જાય છે. હા, આપણે જાગૃતિ ચૂકી ગયા છે. આ આત્મનિરીક્ષણ છે. શરણ, સ્મરણ, આત્મનિરીક્ષણ. આખો દિવસ આપણા ભાવ પરિણામ કેવા થઈ રહ્યા છે, અને છતાં એ ભાવ પરિણામમાં પણ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ હાજર ને હાજર છે. એમ બંને પ્રતીતિમાં રહેવું છે. પેલું નિરીક્ષણ અને પેલું પ્રતીતિ. પેલું નિરીક્ષણ અને પેલું પ્રતીતિ. પોતાની પ્રતીતિ તો ચૂકાવી ના જોઈએ. ગમે તેટલા ટોપ ભાવ થાય, 9મી ગ્રેવેક લઈ જાય એવા ભાવ થાય, કે 7મી નરકે લઈ જાય એવા કથનચિત ભાવ થાય, છતાં બંને ભાવમાં એક સ્વભાવ તો સ્થિર છે, જે હું છું.
એ પ્રતીતિ તો ચૂકાવી ના જોઈએ, નહીતર પાછો શુભ ભાવમાં જીવ અટકી જાય. આવો આ જીવનો અનાદિકાળનો પાછો સ્વભાવ છે. ભાવ શુદ્ધ શ્રેષ્ઠ કરવાના છે, વિશુદ્ધ ભાવ, એને વિશુદ્ધ ભાવ. આત્માના લક્ષ્ય જે શુભ ભાવની શ્રેણી પ્રગટે છે એને વિશુદ્ધ ભાવ કહે છે. આત્માના લક્ષ્ય જે શુભ ભાવની શ્રેણી પ્રગટે છે એને વિશુદ્ધ ભાવ ભગવાને કીધા છે, એકલા શુભ ભાવ કીધા નથી. અને એ વિશુદ્ધ ભાવની શ્રેણી વર્ધમાન થતાં થતાં અને સ્વરૂપનો લક્ષ્ય પાકો થતાં થતાં ગમે તેવા ઉત્તમ ભાવ થવા છતાં ગ્રંથિ ભેદ ન થાય ત્યાં સુધી જીવ રોકાઈ જતો નથી, અટકી જતો નથી. એમ અંદરમાં શ્રેણી આત્મ સ્વભાવની લક્ષ્ય કરવી. સમજાય છે? આખી વસ્તુ સમજાય છે? આ બરાબર સમજજો. માર્ગ સમજ્યા હશો તો કોક ભાવમાં પ્રાપ્ત થશે, નહીતર અહીંયા શિબિરમાં આવ્યા ને થોડા ભાવ સારા થયા એટલે રાજી થઈ ગયા, અને પાછા ઘરે ગયા ને દ્વેષને કંટાળવા એટલે દુઃખી થઈ ગયા. આવું આપણે અનાદિકાળથી રમત રમ્યા છીએ. એ કંઈક નિવૃત્તિ ક્ષેત્રમાં કે સારા ક્ષેત્રમાં જઈએ, પવિત્ર પુરુષોના પુરુષ સમાગમમાં, સાહેબજી જેવા કે કૃપાળદેવ જેવા, એટલે તરત આપણને સારા ભાવ તો સેજે સેજે આવવાના જ છે, પણ પાછા રાજી થઈ જઈએ. અને પાછા ત્યાં ગયા એટલે દ્વેષને કંટાળો, દ્વેષને કંટાળો, દ્વેષને કંટાળો, એટલે રાગ દ્વેષની રમત છૂટી લીધું ને મહેન્દ્રભાઈ? પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં બંનેમાં પણ સ્વભાવ છે એવું પ્રતીતિમાં રહેવું જોઈએ. એ આપણે ચૂકી ગયા છીએ. પ્રવૃત્તિમાં પણ વસ્તુ હયાત છે, નિવૃત્તિમાં પણ વસ્તુ હયાત છે. નિવૃત્તિ પ્રત્યે રાગની, પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષની, શુભ ભાવ પ્રત્યે રાગની, અશુભ પ્રત્યે દ્વેષની એક સમજણ, બીજું કાંઈ નથી. એક સમજણ એવી પ્રતીતિ રૂપે રહે કે ભાવોની શુદ્ધિ તો કર્યા જ કરવાની છે, અશુભ ભાવમાં રોકાવું તો નથી જ, આરંભ પરિગ્રહના ભાવમાં અટકવું તો નથી જ. પણ કોઈ પણ પ્રકારનો શુભ ભાવ ઉત્તમ કક્ષાનો આવે તો પણ રાજી થઈને અટકી જઈશ નહીં. આ મંદિરમાં આવવું જોઈએ. તો સમજવાનું કે આપણે છેક શ્રેણી આત્મ સ્વભાવની કરી છે. બરાબર પ્રભુ સમજાય છે? આખી વસ્તુ બરાબર સમજો તો આત્મનિરીક્ષણ, આત્માને નજરમાં રાખીને જે ભાવોની શુદ્ધતા થઈ રહી છે તમારા નિરીક્ષણમાં બરાબર એવી જોઈએ કે કેવા ભાવ મને ખેંચે છે, કેવા પરિણામ થાય છે, મારા અંતરમાં શું અભિપ્રાય ચાલે છે, કેટલી દ્રષ્ટિ જાગૃત રહે છે, કેટલી અંતર્મુખ ઉપયોગની જાગૃતિ રહે છે, કેવી અંતર્મુખ દ્રષ્ટિ કયા સહાયથી કરી શકું છું, ક્યાં નથી થઈ શકતી, શું કારણ છે, કેવી રીતે કારણને દૂર કરું, બધું વિચારમાં હોવું જોઈએ. તો તરત 4 દોષો દેખાશે અને તરત 4 આજ્ઞા કૃપાળદેવની નજરમાં આવશે. બધા કૃપાળદેવે જેટલા જેટલા દોષો વર્ણન કર્યા છે ને તમારી નજરની બહાર ના જવા જોઈએ. એવી રીતે પત્ર વાંચજો. આપણે શું કરીએ છીએ? પત્ર વાંચી જઈએ છીએ, મગજમાં રાખી લઈએ છીએ, એમાં શું કીધું શબ્દો ગોખી મારીએ છીએ, એનો આશય અભિપ્રાય હૃદયમાં રાખતા નથી. જે પત્રમાં જે સાધકના દોષો બતાવ્યા છે તરત તમને ક્લિક થવા જોઈએ. બરાબર છે કે નહીં? મુંબઈ જતા હો ગાડી ચલાવીને તો કેવું બધું ક્લિક થઈ જાય છે કે આ રસ્તે જવાય, આ રસ્તે ન જવાય, આમ કરાય, આ ન જવાય, અહીંયા રસ્તો થઈ રહ્યો છે, અહીંયા આ પ્રમાણે છે, અહીંયા આ બધું કેટલું બધું. આમ શરદભાઈની પાસે બેઠા હોય તો મને લાગે કે આ મુંબઈનું જોગ્રાફી તો અહીંયા જ છે. એટલી જોગ્રાફી આત્માની આવી જાય તો બેડો પાર. બરાબર કે નહીં? કે કૃપાળુદેવે કયા પત્રમાં મને ક્યાં ક્યાં કઈ કઈ ચીમકીઓ આપી છે, કે 301ની કઈ આજ્ઞા કીધી, 254માં કયા દોષ કીધા, 416માં કયા દોષ કીધા, 211માં કઈ લાલ કીધી, 212માં શું કીધું, એમ તરત પ્રતીતિમાં આવવું જોઈએ. આવી રીતે સ્વાધ્યાય કરતા શીખવું. સ્વ આત્માના લક્ષ્ય જે સ્વાધ્યાય કરે છે એને સ્વાધ્યાય સત્સંગ અને ધ્યાન રૂપે પરિણમે છે. સ્વ આત્માનું નિરીક્ષણ કરવામાં જે સ્વાધ્યાયને નજરમાં લે છે એને સ્વાધ્યાય સત્સંગ અને ધ્યાનનું પરિણમન કરાવે. અને સ્વાધ્યાય જો સત્સંગ અને ધ્યાનમાં પરિણમન નથી થતો તો માત્ર બૌદ્ધિક જાણકારી વધે છે, આત્મિક લાભ કાંઈ થતો નથી. આ ગુરુ છો, આ જીવ સહન કરવા તૈયાર થતો નથી. આ જીવ અંદરમાં આત્મા સહન કરવા તૈયાર થતો નથી. એક પણ દોષ જીવે અંદરથી કાઢ્યો નથી. અને પછી કે હું સ્વાધ્યાય કરું છું, કયો દોષ કાઢ્યો? આજે કયો દોષ તમારો તમને પકડાયો? આટલું પૂછજો. સત્સંગમાં કયો દોષ તમને આજે પકડાયો ને એમ થયું કે મોઢું નીચું રાખીને જીવવા જેવું છે, મોઢું છાતી કાઢીને જીવવા જેવું નથી? એવું ફિલિંગ આવવું જોઈએ એ વખતે. બરાબર કે આજે જે મુમુક્ષુ મને લેવાયા તો કીધું પ્રભુ આ વખતના રવિવારના તમે સત્સંગમાં કીધું અમને ટચ થઈ ગઈ વાત કે આ દોષ અમારાથી થાય છે, અમારે કાઢવું છે. આવું ફિલિંગ આવી જવું જોઈએ. અને જ્યાં સુધી એ દોષ ન જાય ત્યાં સુધી આપણને એવું ફિલિંગ રહ્યા કરવું જોઈએ, અંદરમાં ટચિંગ રહ્યા કરવું જોઈએ, ખેદ રહ્યા કરવું કે પ્રભુ આ મારે દોષ કાઢવો જ છે. જ્યાં સુધી આ દોષ નિર્મૂળ ન થાય ત્યાં સુધી ચેનથી સોઈશ નહીં. અને ત્યાં સુધી ચેનથી ખરેખર મેં સ્વાધ્યાય કે સત્સંગ કર્યો છે એવું માનીશ નહીં. ખ્યાલ આવે છે આપણને કયા કયા દોષો આવરણરૂપ છે? અંદરમાં વિચાર કરતા શીખવું. તરત અંદરમાં ક્લિક થવું જોઈએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા પડી છે, મન કબૂલ કરશે. થોડો ધન લાભ થાય છે તરત રાજી થઈ જઈએ છીએ, અને થોડું ધનની હાનિ થઈ જાય છે તરત દુઃખી થઈ જઈએ છીએ.
થોડુંક માન મળે છે રાજી થઈ જઈએ છીએ, થોડુંક અપમાન આવે છે નારાજ થઈ જઈએ છીએ. શુભેચ્છા પડી છે પૂછજો, તરત મન સાથે 100 વાર વાત કરજો. ત્યાં આગળ કે ધન ને માનની અપેક્ષાઓ પડી છે, ધન ને માનની અપેક્ષા નીકળી જશે ત્યારે જ્ઞાન હાજર થશે. માગવું નહીં પડે, જ્ઞાનને માગવું પડશે કે જ્ઞાન પ્રવાહ રૂપે પડ્યું જ છે. જ્ઞાન તો પ્રવાહ રૂપે પડ્યું છે, જ્ઞાનની ગંગા તો છે જ. આપણે ઝૂકતા નથી કેમ કે આગળ ધન ને માનની અપેક્ષાઓ પડી છે. હૃદય તો ઝૂકવા તૈયાર થતું નથી, એ પાણી પીવા તૈયાર થતું ને. જ્ઞાનનો પ્રવાહ તો નિરંતર છે. જેમ કર્મધારા નિરંતર છે ને એમ જ્ઞાનધારા નિરંતર છે. પણ જીવ ઉપયોગ દ્વારા કર્મધારામાં માથું નાખે છે, જ્ઞાનધારામાં મોઢું નથી નાખતો. બસ આ સત્સંગ કરે ત્યારે જ્ઞાનમાં મોઢું નાખતા શીખી જાય. કર્મધારા પણ અખંડપણે ચાલી રહી છે અને જ્ઞાનધારા પણ અખંડપણે ચાલી રહી છે. પણ જીવને હજી એટલો મહિમા આવ્યો નથી એટલે તરત નજર કર્મધારા ઉપર કરે છે અને ત્યાં જ ડૂબેલો રહે છે, જ્ઞાનધારા ઉપર જતો નથી. અને એ જ્ઞાનનો પ્રવાહ એવો શુદ્ધ શ્રેષ્ઠ છે પણ જીવ ત્યાં નજર કરતો નથી. એટલે અંતરની શાંતિ આવતી નથી. ટેમ્પરરી સુખની ઈચ્છા પૂરી થવાથી ટેમ્પરરી શાંતિ આવે છે. સુખ શાંતિ વાસ્તવિક નથી. અંદરની શાંતિ આવી. પૂછું, તમારું ધાર્યું ધન મળ્યું કે ધાર્યું માન મળ્યું કે 12માં અનુકૂળ સ્થિતિ ઈચ્છા પ્રમાણેની ખાવા પીવાની કે રહેવાની થઈ એટલે રાજી થઈ ગયા. એ તો ઈચ્છાઓનો અંત નથી. તત્ક્ષણ પૂછું કે આ લોકની બધી ઈચ્છાઓને બાળી છે હૃદયથી. પછી ઈચ્છા ઉત્પન્ન થાય પણ હૃદયથી નહીં. ઉદયથી આવે કરવું પડે, હૃદયથી નહીં. હૃદયથી કાંઈ કરવાનો ભાવ નીકળી જાય, કાંઈ પણ જોઈતું નથી, કાંઈ મેળવવું નથી. તરત પૂછું, હે જીવ ક્યાં ઈચ્છત હવે? હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. મોટા અક્ષરે છપાઈને ઘરમાં મૂકી દેવું. દીકરા દીકરીના, જમાઈના, પત્નીના, પુત્રના, પરિવારના બધાના ફોટા લગાડે છે પણ આવા વચનો લગાડતો નથી કે જે આમ હબક હબક થયા કરે. આવા વચનો સામે હબક હબક થવા જોઈએ, આમ નજરમાં આવવા જોઈએ, હેમરિંગ થવું જોઈએ. તમે કીધું ને ચાબખા મારજો, આવા વચનો ચાબખા મારે તો કામમાં. આ સાહેબે કેટલા બધા વચનો લખાયા છે પણ આમાંથી કયું વચન ચાબખા મારે છે? બોલો. સરસ લખાયું છે, સરસ લાગે છે પણ એક વચન ચાબખા મારે એવું આપણે થવું જોઈએ. આપણને એમ હેમરિંગ થવું જોઈએ તો અંદરમાં લાગે કે આપણું કામ થાય ને થાય. એક જ વચન આવું લગાડી દેવું સામે. હે જીવ ક્યાં ઈચ્છત હવે? હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. ઈચ્છા એ સર્વ દુઃખનું કારણ છે અને નિરીચ્છા અને નિષ્ફળતા એ સર્વ સુખનું કારણ છે. આવું હૃદયમાં ફિટ કરી દેવું. અભિપ્રાયમાં તો બેસાડી દેવું, એના સમય ઉગશે. હૃદયમાં અભિપ્રાયમાં તો બેસાડી દેવું. આ શિબિરોમાં એવા શુદ્ધ અભિપ્રાય, શુદ્ધ સમજણ એવી ફિટ કરતા જજો કે મોક્ષ તો એની મેળે આવે. એક ભવ તો સાચી સમજણ, સાચી દ્રષ્ટિ કેળવવી પડે છે. જીવને ઉતાવળથી સમકી જોઈએ છે, બેઝ કંઈ કરવો નથી. જીવને ઉતાવળથી સમકી જોઈએ છે પણ સમજણ કેળવવી નથી. સાચી દ્રષ્ટિ, સાચો અભિપ્રાય કરવો નથી. જ્યાં જુઓ ત્યાં બારમાં માથું માર માર કરે, નવી ઈચ્છાઓ ઊભી કર. બરાબર કે નહીં? કોઈ કે કાંઈક કીધું કે આ લો એટલે તરત ઈચ્છા ઉત્પન્ન થઈ ગઈ કે ના થઈ ગઈ? ચિંતન કે LNT આગળ જશે એટલે ચિંતન અહીંયા બેઠા બેઠા વિચાર જાગવા મળે. આ લઉં ને તે કરું ને કેટલી બધી ઈચ્છાઓ પડી છે કે નથી પડી? તક્ષણ હે જીવ ક્યાં ઈચ્છત હવે? મોટે અક્ષરે ઘરમાં લગાડી દેવું. કેમ કે જીવ આ ઈચ્છાઓમાં જ અટકી ગયો છે. આરંભ પરિગ્રહની ઈચ્છાઓ તો ઘણી બધી છે. સંસારને વિસ્તાર કરવાની ઈચ્છાઓ તો ઘણી બધી છે. ઘર કુટુંબ બહોળું હોય ને એની ઈચ્છાઓ, એમાં સુખ મેળવવાની ઈચ્છાઓ બહુ પડી છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જો. એનો વિચાર નહીં અહોહો એક પળ તમને. આટલો વિચાર જ્ઞાનીઓ આપ્યો છે આપણે કરવાનો. આટલો વિચાર જ્ઞાનીઓ આપ્યો છે એટલે કરવાનું. એટલે એટલી નિવૃત્તિ આપણને સહાયકારી છે. આરંભ પરિગ્રહની નિવૃત્તિ કરે પણ પછી વિભાવની નિવૃત્તિ ના કરે તો શરદભાઈ રાજી થઈ જાય કે મેં આરંભ પરિગ્રહની નિવૃત્તિ કરી પણ હૃદયથી નિવૃત્તિ કરી છે. અહીંયા બેઠા બેઠા એ છોકરાને સલાહ તો આપ્યા જ કરે કે બેટા આમ કરજે, આમ કરજે. બરાબર કે નહીં? ભાઈશ્રીએ લખ્યું છે કે તમે નિવૃત્ત થયા પછી નુકસાન જાય તો કે સારું થયું હું નિવૃત્ત થઈ ગયો તોય તમે જોડાયેલા છો. અને કદાચ લાભ થયો તો કે હું ના નિવૃત્ત થયો તો સારું, હજી મને 5 લાખ વધારે મળે તોય તું જોડાયેલો છો. એવું ભગવાને કીધું છે. તારી આસક્તિ તો ત્યાં જ પડી છે. તારી આસક્તિ તો ત્યાં જ પડી છે કે હું હજી વધારે રહ્યો તો બેંકમાં તો બીજા 10 લાખ મળી જાત. બરાબર જયંતિભાઈ? તો એ આજે હૃદયથી ત્યાં જ છીએ, આસક્તિથી ત્યાં જ છીએ. અને આ નુકસાન થયું પેઢીમાં, સારું થયું હું નીકળી ગયો. શું વિચાર આવ્યો? હું પેઢીમાંથી નીકળી ગયો, સારું થયું, નુકસાન ગયું, હું બચી ગયો. તો એ તમે હૃદયથી તો ત્યાં જ છો. આસક્તિ છૂટી નથી. ભાવ નિવૃત્તિને ભગવાને ધર્મ કીધું છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ. તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના. 194 પત્ર કૃપાળુદેવ લખ્યું છે. ભાવ અપ્રતિબદ્ધ. જ્ઞાની તો ગ્રહસ્થ બી હોઈ શકે, દ્રવ્ય પ્રતિબંધપણું તો છે
ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે. આખી સમયસારની દ્રષ્ટિ છે. આખી સમયસારની કે જ્ઞાની ભાવથી અપ્રતિબદ્ધ છે. કેવી રીતે? સમયસારની દ્રષ્ટિ. બરાબર કે દ્રવ્ય પ્રતિબંધ તો હોય જ્ઞાનીને, હોય કે ના હોય, ઘર કુટુંબનો નિર્વાહ હોય કે ના હોય, અવિરતિપણું બધું હોય, છતાં અંતરમાં ભાવથી અપ્રતિબદ્ધ, ભાવથી નિવૃત્તિ છે. ક્યાં જોડાતો નથી, રોકાતો નથી. જોડાવવું પડે તો મારાપણું કરતો નથી. ત્યાં હર્ષ શોકના ભાવ થવા દેતો નથી, ચૂકતી કરે છે. આખી મુંબઈને સ્મશાન જોઈએ છીએ, કેવું ભાવ અપ્રતિબદ્ધપણું હશે બોલો. કોઈ દી એવું વિચાર આવ્યો છે શરદભાઈ કે આખી મુંબઈ સ્મશાન જેવી છે? ફર્સ્ટ ક્લાસ બાંદ્રાનો સી લિંક કેવો થઈ ગયો, પાછો વિચારમાં તો એ જ આવે. પણ આ મોહનો દરિયો ક્યારેય છૂટીશ એવો વિચાર નથી આવતો કે આ દરિયા જેવો મોહ છે અને એમાંથી હું ક્યારેય છૂટીશ એવો વિચાર જન્મ પામતો નથી. આપણે લૌકિક વિચારો બહુ કર્યા છે, આત્મિક વિચારો, અલૌકિક વિચારો ક્યારે ઉત્પન્ન થવા નથી દીધા. એક જ ઘટનામાં જ્ઞાની છૂટે છે ને અજ્ઞાની બંધાય છે. એક જ જગ્યાએ જ્ઞાની છૂટે છે ને અજ્ઞાની બંધાય છે. હોત આસવા પરિશવા નહીં ઇનમે છંદે, નહીં ઇનમે સંદે, માત્ર દ્રષ્ટિ કી બોલે. ભાવ પ્રતિબદ્ધ કેટલું રહે છે કહો, પૂછજો અંદરમાં. અને નથી રહેતું તો શું આવરણ નડે છે? ક્યાં મારાપણું થાય છે? હજી દીકરો પત્ની કયું નથી કરતા તો એ શું કામ માથું માર માર કરો છો? હજી એનો એ જ પાછા ભાવ તો પડ્યા જ છે કે દીકરો નથી કયું કરતો, પત્ની નથી કયું કરતા, છતાં બરાબર કે નહીં, ધંધામાં મારી ઈચ્છા પ્રમાણે નથી થતા, મનમાં તો એ જ વિકલ્પો પડ્યા છે. જોજો અંદરમાં જોજો, આત્મનિરીક્ષણ બરાબર કરજો. અને એટલે આપણે અંદરની જે આગળ ઉત્કર્ષ થવો જોઈએ આત્માનો નથી થતો. પાછા ફરી ફરીને ત્યાં જ શિબિર પૂરી થઈ પણ પાછા ફરી ફરીને લડતો નથી, જગાડું છો, દુઃખ નહીં લગાડતા. અને તો પાછા કોઈને શરદભાઈને કહેવાય કે એમને ખબર છે કે દુઃખ નથી લાગવાનું, એ જગાડવા માટે મને કહી દીધું છે હન્ટર હાથમાં લઈને આવજો દાખલ થતા, એટલે મને છૂટ તો આપી છે. જાગવાનું તો છે મારે તમારે બધાએ, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. મોહનો ઉદય ક્યાં સુધી છે? છેક સુધી છે. 12મા ગુંઠાના અંત સુધી આપણે જાગ્રત જાગ્રત જાગ્રત, ચેત ભરત ચેત. મહાપુરુષો કેટલી જાગૃતિપૂર્વક જીવ્યા છે. પ્રભુશ્રી થોડી થોડી વારે ચેત ભરત ચેત, ચેત ભરત ચેત એવું બોલતા. સ્થાયી સમકીતી પુરુષો પોતે બોલતા ચેત ભરત ચેત, ચેત ભરત ચેત, ચેત ભરત ચેત. કોઈના બેન્ડ બાજા વાગતા હોય તો રાજી થઈ જાઓ કે ના થઈ જાઓ લગ્નમાં? પણ એવા કાળના બેન્ડ બાજા વાગે છે એવું સાંભળે છે એ વખતે કે કાળના પણ બેન્ડ બાજા વાગે છે, જતા રહ્યા, બરાબર કે નહીં? પ્રફુલ્લભાઈ ગયા તો હું નહીં જાઉં, એમ અંદરમાં થવું જોઈએ કે આ વ્યક્તિ મારી વચ્ચેથી જતી રહી, મારો નંબર નથી, એમ જીવને વિચાર જાગવો જોઈએ. જન્મ વખતે પણ મહાપુરુષો દીક્ષા લે છે, કલ્યાણ કરે છે. કેમ? જન્મ કલ્યાણકમાં ઘણા દીક્ષા કલ્યાણક છે. કેમ કે સામે જન્મ સાથે મરણ જણાય છે અને મારું મરણ નિર્વાણ મરણ થાય તો મોક્ષે જતો રહો. સમજાય છે આખી વસ્તુ? એમ જ્યારે જ્યારે પણ જન્મ સાથે આપણને મરણ દેખાશે અને મરણ મારું સમાધિ મરણ કરવું છે એવો ભાવ થશે તો એવી જાગૃતિ આવશે અને કાળના બેન્ડ સંભળાશે કે હવે મારે જવાનું છે. માટે ચેત ભરત ચેત. વસંતભાઈ આપણે જગાડ જગાડ કરવું. જવાય કે નહીં? જવાનું છે કે નહીં? આ ઘર ખાલી કરવાનું છે કે નહીં? માટીનો ઘડો છે, પૂતગલની કાયા છે, છોડીને જતા રહેવાનું છે, પણ મનુષ્ય બહુ છે કિંમતીમાં કિંમતી. મોક્ષે જવા માટે શ્રેષ્ઠ સાધન, અને છતાં પૂતગલની કાયા, અને છતાં માટીની કાયા, અને છતાં કેટલી માયા, કેટલી બધી માયા, કેટલી બધી ઈચ્છાઓ પડી છે. આખા મુંબઈમાં થાય, આખી મુંબઈ મારી થઈ જાય એટલી માયા પડી હોય આપણને, બરાબર કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ મળી જાય તો ઓછી પડે એટલી જીવને માયા પડી છે. ને પેલો કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં એક સમય વધારે મૂલ્યમાન એવો મનુષ્ય બહુ. મહાપુરુષ તો કેવો ભાવ કરે છે, કાયાની એવી સારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. જેવી માયા ઊભી થાય ને આવા વચનો યાદ કરવા, સામે બાણ તૈયાર રાખવા. પેલા રામાયણ જુઓ છો ને, અમારે ચંદ્રકાંતભાઈ બહુ જુએ, સામે શત્રુ આવે ને બાણ છોડે, શત્રુ આવે બાણ છોડે તો કયા શત્રુઓ ઊભા થતા હશે ને કયા બાણ છોડવાના હશે? પણ પેલા બાણમાં રાજી થઈ જાય કે રામે જીત્યો, એટલે અંદરમાં આત્મરામ દ્વારા મોહના બાણને જીતવાનું છે. મોહરૂપી શત્રુ બેઠો છે ને ઊભો થાય છે, જુદા જુદા રૂપે ઊભો થશે. મોહરૂપી શત્રુ જુદા જુદા રૂપે, કામ રૂપે, ક્રોધ રૂપે, માન રૂપે, માયા રૂપે, લોભ રૂપે, અહંકાર રૂપે, બુદ્ધિની ધારણા રૂપે, હું કંઈક વિશેષ છું ભાવ રૂપે, નિમિત્તાધીન વૃત્તિ રૂપે, મોહાધીન વૃત્તિ રૂપે ઊભો થશે કે નથી થતો? થાય છે. એ વખતે એને ઘા કરતાં શીખવું પડે. એ વખતે એવા વચન બાણ, કાયાની વિસારી માયા. કંઈ પણ વસાવવું પડે કે લેવું પડે તો ઉપયોગ આત્માર્થે એમ ભાવ કરજો, દેહાર્થે નહીં. એ પણ એક અભિપ્રાય છે, એ પણ એક અભિપ્રાય છે. છતાં રાજી થઈ જાય કે મેં નવી ગાડી વસાઈ, ઓહો હવે આના માટે આમ ઉપયોગ કરું. એ વખતે વિચાર કરજો આત્માર્થે, પલટો કરજો. વિચાર ભાવ અભિપ્રાયમાં પલટો કરજો
તો નવી ઈચ્છા વળી જશે અને જે કંઈ ઉદય છે ચૂકતી થઈ જશે. મારે કોઈ નવી ઈચ્છા ઉત્પન્ન કરવી નથી અને પૂર્વ સંસ્કારો જે કંઈ આવે છે એને કન્વર્ટ કરી દેવી છે, ઉપયોગને કન્વર્ટ કરી દેવો છે, અભિપ્રાયને કન્વર્ટ કરી દેવો છે, એને ડાયવર્ટ કરી દેવો છે. દેહાર્થે નહીં આત્માર્થે, દેહાર્થે નહીં આત્માર્થે, દેહાર્થે નહીં આત્માર્થે, મનુષ્ય ભાવ દેહાર્થે આત્માર્થે, દેહાર્થે નહીં આત્માર્થે. આટલું નક્કી થાય કે ના થાય? બોલો, આટલો અભિપ્રાય કરશો કે નહીં કરો? આજે સાહેબનો જન્મદિવસ પવિત્ર દિવસ આપણા માટે, બરાબર કે નહીં? પાછો પૂનમનો દિવસ છે, કુદરતી જોગાનો જોગ પૂનમનો. બા જ્યોતિબા જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજે પ્રેરજે, ભય ભંજન ભગવાન. જોગાનો જોગ પૂનમનો દિવસ બી છે, બરાબર છે કે નહીં? તો આપણો આત્મા પૂનમ જેવો પૂર્ણ છે અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય એવો ભાવ કરો કે ના ભાવ કરો? સાહેબે કેવો નિશ્ચય કરીને આ માર્ગે ચાલ્યા હશે, ત્યારે આ ડૉક્ટર પણ ને વિદ્યા આ બહારની બધી છોડી હશે અને કેટલું બધું બહારનું બધું પદને માનને છોડ્યું હશે, બરાબર કે નહીં? એમાં આપણે નિશ્ચય કરવાનો કે નહીં કરવાનો? થોડું પણ છોડવું પડે તો જીવને અઘરું પડે છે. એ છોડે અને દ્રઢ નિશ્ચય કરે તો જીવને આગું થાય, બરાબર કે નહીં? બહારમાં તો કેવું બધા સાંભળું, શેરબજારમાં કમાવું હોય તો રિસ્ક લેવું પડે. એમ કે શેરબજારમાં કમાવું હોય ને તો સાહેબ બહુ રિસ્ક લેવું પડે. મોક્ષે જવું હોય તો થોડું રિસ્ક લેવું પડે, દ્રઢ નિશ્ચય કરવો પડે. ગણતરી બહુ કરે. આજનું જ ઓફિસનું સ્ટેટમેન્ટ કહું છું કે સાહેબ શેરબજારમાં કમાવું હોય તો રિસ્ક લેવું પડે, લઈ લેવાના, પછી જોઈ જશે. એમ કે લોકો જે વાત કરે ને એના પરથી હું તરત આમાં વિચાર કરું કે ધર્મનું ક્ષેત્ર પણ એવું છે. થોડું જતું કરવું પડે, અનુકૂળતાઓ જતી કરવી પડે, બહારનો વૈભવ જતો કરવો પડે, ઓછું બહાર ભોગવીશ તો જતું કરવું પડે. પણ એક ભવ મોક્ષ અર્થે આત્મા અર્થે, ઘણા ભવ અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો, એક ભવ આત્માને અર્થે દેહ ગાળીશું તો અનંતકાળનું સાટું વળીશું. અજાણ્યા ક્ષેત્રમાં જાઓ છો તો નક્કી કરીને રિસ્ક લઈને જાઓ છો ને કદાચ રહેવાનું મળશે, જમા મળશે, જોયું જશે, મારું પ્રારબ્ધ તો છે કે નહીં. એમ મોક્ષે જવું છે તો બધું મળશે, એની મેળે કુદરત પુણ્ય હશે તો આપશે. શું કામ ફિકર કરે છે? દ્રઢ નિશ્ચય તો કર. ઘણીવાર સાહેબના હૃદયમાં મસ્તક ઝૂકી જાય કે કેટલો નિશ્ચય કર્યો છે સાહેબે, એટલી બધી, બરાબર કે એ વખતની ડિગ્રી છોડી હશે ને કેવો નિશ્ચય કર્યો હશે કે મારે આ માર્ગે જવું છે, કેવો નિશ્ચય કર્યો હશે. અને કુંદકુંદ ભગવાનના વચન એમને કેવા હૃદય સાંસરા ઉતરી ગયા છે. બોલો, કુંદકુંદ ભગવાનના વચન વાંચતા એ સાંભળે છે આપણને? એ સમય સારની કે પ્રવચન સારની કે નિયમ સારની કે પંચાસ્તી ગાયની ગાથા સાંભળતા? હમણાં નીકળતા વિચાર આવ્યો કે સાહેબજીને કંઈક સમયસારનું પુસ્તક આવું, પછી સમયસાર તો એમના હૃદયમાં છે, હવે શું આપું, પાછું રહેવા દીધું મેં, બરાબર કે નહીં? કે સમયસારની ગાથાઓ તો એમનાથી આપણે સમજ્યા છીએ, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય. આપણે વાંચવું ઓછું પડે એવું સાહેબે ઘણું બધું આપ્યું છે. ઘણીવાર સાહેબનો ઉપકાર વેદુક, અનેકાંત દ્રષ્ટિ એમણે આપી, સ્વરૂપ દ્રષ્ટિ યોગેશભાઈ આપી, અનેકાંત દ્રષ્ટિ એમણે આપી. ખૂબ ઉપકાર સાહેબનો વેદાય ને એટલે આજે ચાલુ દિવસ હતો ને તો હું આવી ગયો અહીંયા. અમુક આગ્રહ વગરની દ્રષ્ટિ, નહીં નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. અત્યારે અઘરો છે આ કાળ. મોટે ભાગે જીવ ધર્મ સમજે છે ને ધર્મના નામે જ આગ્રહો પકડી લે છે. આ કાળ એવો છે કે જીવો સાચો ધર્મ સમજતા નથી ને ધર્મના નામે એટલા આગ્રહો ભેગા કર્યા છે, એટલી ભ્રાંત ધારણાઓ ભેગી કરી. 199% જયંતભાઈ, મોટા તમે પંડિતો અને વિદ્વાનો તો મળ્યા છે, હું એ મળ્યો છું ને તમે મળ્યા છો. જોજો કેવી ધારણાઓમાં જીવ્યા કરે છે ને કેવી અંદરની ફાઇટિંગ ચાલ્યા કરે. બે વિદ્વાન ભેગા થાય એટલે શાંતિ તો હોય જ નહીં, ક્ષમતા તો હોય, વિવાદ તો ઊભો જ થયો હોય, બરાબર કે નહીં? અને વિવાદ સમાવવા માટે ધર્મ હતો ને વિવાદ ઊભો થઈ ગયો. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોય. ને જીવ મોટે ભાગે ત્યાં અટકી જાય છે, કાં તો શુષ્ક ક્રિયામાં, શુષ્ક જ્ઞાનમાં. એ વખતે કોઈક માર્ગને ચાલેલો આપણને સમજાવે છે ને ઉઠાડે છે. ક્યાંય આગ્રહ કરતો નહીં, ન વ્યવહારનો આગ્રહ કરજે, ન નિશ્ચયનો આગ્રહ કરજે, બંને સાથ રહેલ. લાગે છે કોન્ટ્રાડિક્ટરી છે, કોમ્પ્લિમેન્ટરી. આ જીવને સમજાવ્યું નથી. બંને જોડાયેલા છે, લાગે છે વિરોધી. બે પગ વિરોધી લાગે છે પણ બે પગ હાથે એકબીજાના સંયોગથી ચાલે છે કે નથી લાગતા? બે પગ લાગે છે વિરોધી, એક પગ ચાલે ત્યારે બીજો સ્થિર હોય, બાજુ બીજો ચાલે ત્યારે પહેલો સ્થિર હોય, પણ છતાં બેનો સહકાર છે કે વિરોધ છે? સહકાર છે. એમ વ્યવહાર નિશ્ચયનો સહકાર છે. પતિ પત્ની ફાઇટિંગ કરતા લાગે, ફાઇટિંગ કરતા હોય, ઘર ચલાવતા હોય, લાગે એકબીજાની પણ સામે ના હોય, હાથે જ હોય, બરાબર કે નહીં? સામે ના હોય, હાથે જ હોય. કેમ કુટુંબનો વિકાસ થાય અને કેમ ઘરનું કામ બરાબર થાય? ચાલે છે કે નહીં? આમ લાગે તમને ભાષાથી એમ લાગે કે આ તો ઘરમાં બે સામે દુશ્મન છે, દુશ્મન નથી, મિત્ર જ છે. એમ વ્યવહારને નિશ્ચયની ભાષા એવી લાગે કે વિરોધી છે, પણ ખરેખર વિરોધી નથી, સાથે છે. બંને સાથ રહે. એવી અનેકાંત દ્રષ્ટિ જીવને ઉત્પન્ન થતી નથી, એ સંતના સમાગમથી થાય.
એ માર્ગને ચાલવાથી થાય, જેમ જેમ સમજવાથી થાય, જેમ જેમ આંખો ખુલ્લી રાખવાથી થાય. મહાપુરુષોની અનેકાંતમય દ્રષ્ટિ ખુલ્લી આપણે નજરમાં લઈએ તો અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવે છે શું હશે? સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. આ અનેકાંત દ્રષ્ટિ છે. સ્વરૂપ લક્ષ્ય અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત આત્મદ્રષ્ટિને જે સેવે છે. સમજાય છે આખી વસ્તુ? સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો. વ્યવહારના કાર્ય કરતાં પણ કશાય ન થાય, ક્લેશ ન થાય, સમતા રહે, છૂટવાના ભાવે જીવાય, જીનાજ્ઞાનું પાલન થાય, રાગ દ્વેષ વગર જીવાય, જીનાજ્ઞાનું પાલન. જે કંઈ કાર્ય કરવા પડે એમાં રાગ દ્વેષ ન થાય, આત્મ પ્રતીતિ આત્મ જાગૃતિ રહે, જીનાજ્ઞાનું પાલન. અને જાગૃતિ રહી તો નજર સ્વરૂપ ઉપર ગયા વિના રહેવાની નથી. જેનો લક્ષ્ય કર્યો ત્યાં જશે. કોઈ પણ કાર્ય કરો, નજર સ્વરૂપ પર રાખો ને એક ક્રિયા રાગદ્વેષ વગર કરો, જો આ આજ્ઞાનું પાલન થશે. અને તરત જેવું કાર્ય પછશે આત્મા ઉપર નજર આવ્યા વિના રહેશે નહીં. ગમે તે કાર્યમાં જોડાયા છો, ગમે તેવા કાર્યમાં તમે જોડાયા છો, અને એ કાર્યનો મહિમા નહીં આવે, એની તુચ્છતા ભાસશે. ગમે તેવું સંસારનું લાખોનું વ્યવસાય હશે તો એની તુચ્છતા લાગશે, મહિમા નહીં આવે. કેમ કે સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા કે આ લાખ આવ્યા કે ગયા મારા ભગવાને કોઈ કિંમત કરી નથી. તુચ્છતા છે. પૂતગલના પરમાણુ છે, પીસ ઓફ પેપર છે, નોટના ટુકડા છે, બરાબર કે નહીં? એમ અંદરમાં તરત વિચાર લાગશે. રજકણ કેરી ધી વೈ માનિક દેવની, સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ છો. બોલો કઈ તુચ્છતા લાગી? બોલો તુચ્છતા લાગે છે? થોડા ધનમાં આગું પાછું થયું તુચ્છતા લાગે છે? હવે ધન ઓછું કમાઈશ તુચ્છ જ છે એવું કંઈક લાગે છે? તો સમજવાનું કે જીન આજ્ઞાનું પાલન કરીએ છીએ. બોલો આખા દિવસમાં રાગદ્વેષ વગર કેટલું જીવીએ છીએ? જીન આજ્ઞા કંઈ બીજી હશે? કેટલા પુસ્તક વાંચ્યા ને કેટલા શાસ્ત્રો યાદ કર્યા ને કેટલા કંઠસ્થ ગાથાઓ કરી આત્મસિદ્ધિ મોઢે છે કે નહીં? જ્ઞાનીને મોઢે ન આવ્યો હોય સમયસાને આત્મસિદ્ધિ, એને છતાં આત્મામાં જીવતો હોય. બને કે ના બને? બને કે ના બને? ગીતા એને મોઢે ના હોય છતાં બને કે ના બને? યોગ વશિષ્ઠ કંઠસ્થ ના હોય તો એ જીવે કે ના જીવે? બરાબર કે ને? અભણ અમારા બાપજી અભણ હતા તો ગીતા હૃદયમાં નહોતી, આત્મસિદ્ધિ હૃદયમાં નહોતી, અભણ હતા તો યાદ ન હોય તો? હૃદયનું વેદન તો હોય, ભાવ પરિણામ તો હોય, શુદ્ધતા તો હોય, સમતા તો હોય. જીનાજ્ઞાનું પાલન એ કરે છે. ઘટઘટ અંતર જીન બસે, ઘટઘટ અંતર જૈન, મતમતી રાખીએ પાનસો, મતવારો સમજે નહીં. આવી નિરાગર દ્રષ્ટિએ સાહેબે આપી છે, પણ જીવો પકડતા નથી અને ધર્મના નામે આગ્રહ કરે. કૃપાળુદેવ નામે પણ આગ્રહ નહીં, કુનકુનના નામે પણ આગ્રહ નહીં, આનંદગંજીના નામે પણ આગ્રહ નહીં, દુનિયાના કોઈ પણ ક્ષેત્રના નામે આગ્રહ નહીં. નિરાગ્રહપણું, નિષ્પૃહપણું, નિષ્કષાયપણું આવવું જોઈએ. તમે સાધના કરો છો એનું ફળ તમારા જીવનમાં નિરાગ્રહપણું, નિષ્કષાયપણું અને નિષ્પૃહપણું આવવું જોઈએ. તો સમજવાનું કે તમે માર્ગે ચાલ્યા. નહીંતર કંઈ ને કંઈ ધર્મના નામે આગ્રહ કરીને બેઠા છો, કોઈ વ્યક્તિના નામે આગ્રહ કરીને બેઠા છો, કોઈ સંસ્થાના નામે આગ્રહ કરીને બેઠા છો, કોઈ શાસ્ત્રના નામે આગ્રહ કરીને બેઠા છો, કોઈ વેશના નામે આગ્રહ કરીને બેઠા છો, કોઈ જપ તપ કે ક્રિયાના નામે આગ્રહ કરીને બેઠા છો. આવો વેશ તો દેખાતો નથી. જ્ઞાની હોય, કૃપાળુદેવ માટે એવું જ કહેવાતું ને, કોઈ વેશ તો દેખાતો નથી, બાહ્ય ચારિત્ર તો પાડતા નથી, જ્ઞાન ક્યાંથી હોય? કેટલા બધા આગ્રહ આવી જાય કે ના આવી જાય? આવું તો અનંતકાળ જીવનું ગયું છે. 212મો પત્રમાં જ જો કે જ્ઞાની પૂર્વે નથી મળ્યા, મળ્યા છે કેમ ઓળખાયા નથી? રિદ્ધિ સિદ્ધિ દેખાતા નથી, ચમત્કાર દેખાતો નથી, બહારમાં કંઈ દેખાતું નથી. એમ જીવને લાગે કે કંઈ ભાલ ચમક ચમક થતું નથી, દાઢીમાંથી કંઈ થતું નથી. એમ કેટલું બધું જીવને કેટલી કલ્પનાઓ પડી છે. જ્ઞાનીઓના નામે બી કેટલી ભ્રાંત ધારણાઓને કલ્પનાઓ પડી છે. સમકીત એટલે એવી સમજણ કે જે હૃદયમાં વેદન હોય, બસ બીજું કાંઈ ના હોય. અંદરમાં એક સમજણ હોય, એક વેદન હોય, એક પ્રતીતિ હોય, એક જાગૃતિ હોય. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. કેવી જાગૃતિ હોય! અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. પણ એનો લક્ષ્ય કર્યો હોય તો એમાં લીન થાય. જેવો સત્સંગ પૂરો થાય કે નજર જાય છે ચેતન્ય સ્વભાવ ઉપર, તરત નજર તો રસોડા ઉપર જ જતી રહે છે કે તરત બાહ્ય કોઈ ક્રિયા આરંભ કરવા ઉપર જતી રહે છે. સત્સંગ પૂરો થાય અને સત્સંગ વખતે જેવો પૂરો થાય કે તરત નજર અંદરમાં સ્વરૂપમાં જાય તો સમજવાનું કે સત્સંગ કરીએ છીએ. અને તરત એનું આવરણ ઓળખાય કે કયો દોષ હજી મને નડે છે, કયા સંકલ્પ વિકલ્પ હજી મને નડે છે, કેટલો અહંકાર હજી આડો આવે છે, હજી કેટલું મારું અજ્ઞાન મને અંદરમાં પકડીને બેઠું છે. એમ તરત આવરણ ઓળખાય તો સમજવાનું કે આપણે સત્સંગ કર્યો. પણ આપણે તરત ગાડી ચૂકી જઈએ છીએ. તરત ઉતાવળ હોય જીવને કે જેવી આત્મસિદ્ધિ
પતે ફટાક દઈને રસોડે ભાગવું, લે પણ નજર તો 2 મિનિટ તો આત્મા ઉપર કર. આટલો બધો ઉપશમભાવ વૈરાગ્ય બહુ આવ્યો, તરત ફટાફટ કંઈ કરવા ઉપર જતો રહો. જીવ ઠરતો નથી, શાંત થતો નથી, ધીરજમાં આવતો નથી, શ્રદ્ધામાં આવતો નથી, અંતરંગ જાગૃતિમાં આવતો નથી. મહાપુરુષો કઈ કઈને ઢાંક્યા, કેટલું કહેવાયું, કેટલું સાંભળ્યું, કેમ જીવ સમજણમાં લેતો નથી. અને પછી ભ્રાંત ધારણાઓ કરી દે કે મેં તો ઘણું બધું જાણ્યું, મને ખબર છે. કહેતો હોય તો આજનો સત્સંગ લખી આપો, મહેન્દ્રભાઈને કહો તો લખી આપે હમણાં ડીટો ટુ ડીટો, અંબાલાલભાઈની જેમ. બરાબર છે કે નહીં? પણ પ્રતીતિમાં કેટલું આવ્યું એમ પૂછવાનું. કોઈને લડતો નથી, આપણે અંદરમાં પૂછવાનું. મારા વેદનમાં કેટલું આવ્યું? તક્ષણ એમ જાય કે હવે ખાવું ન પડે તો કેવું સારું, એવું વેદન આવવું જોઈએ. સત્સંગ કર્યા પછી ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, કમાવાના, લેવાના, દેવાના ભાવ તમારા સમી જાય. ઉપશમ પ્રગટે અંતરનો, ઉપશમ પ્રગટે અંદરનો, તો સમજવાનું કે સત્સંગ કર્યો. સ્વાધ્યાય કરે ને બધી ઈચ્છાઓ નિરીચ્છામાં પલટો થઈ જાય તો સમજવાનું કે આપણે સ્વાધ્યાય કર્યો. ભગવાન તું રાજી થઈને બધું આખા 3 લોકનું રાજ આપવા માગે ને તોય મારે જોઈતું નથી. તારા અનુસંધાન વિના અને તારી આજ્ઞાના પાલન સિવાય કંઈ જોઈતું નથી. એવી ભક્તિ માગે તો ભક્તિ માગીએ, મુક્તિએ નહીં. માગે તો એની આજ્ઞાનું પાલન માગવું, બીજું કાંઈ નહીં. એવું સ્વાધ્યાય પછી થાય તો આપણો સ્વાધ્યાય કર્યો સાચો. બહુ પૂછો, એવું સ્વાધ્યાય થાય છે જાગુબેન? એટલી જાગૃતિ રહે છે. નામ પ્રમાણે ગુણ કેળવી દેવાનો. મારે પ્રકાશમાંથી પ્રકાશમાં આવી જવાનું, એમ તમારે નામ કેળવી દેવાનું, નામ પ્રમાણે ગુણ કેળવી દેવાનું. તરત જાગૃતિ, તરત મહાપુરુષો લડીને બહુ જગાડ્યા છે, જબરજસ્ત જગાડ્યા છે. કૃપાળુદેવના એક એક વચનો આત્મ જાગૃતિ આપનારા છે, પણ જીવ હૃદયથી વિચાર કરે તો. સત્સંગ થયા પછી આવા વચનનું અનુસંધાન કરવું. સત્સંગ તો સાંભળ્યો, શિબિર તો પૂરી થઈ ગઈ, પછી આ વચનોનું અનુસંધાન કેટલું કરો છો? તરત એનું અનુસંધાન કેટલું કરો છો? તરત એ વચનને હાજર કેટલું કરો છો? એ પત્રનો મર્મ કેટલો વિચારો છો? ગુરુગમ કેટલી વિચારો છો? કાંઈ નહીં. બસ એ પાછો એ પત્ર પૂછાશે ને એની પરીક્ષા આવશે ત્યારે વાત. બરાબર કે નહીં? કે પૂછાશે ને એની પરીક્ષા આવશે ત્યારે વાત. અત્યારે જેમ છે એમ રહેવા દો. આપણે એવું કરીએ છીએ, ભગવાન કે એવું નથી. માર્ગ તો ડગલે ને પગલે, એને હૃદયમાં ને હૃદયમાં રાખવાનો. આ તો ધન છે, આત્મધન. 24 કલાક આપણી સાથે રહેવું છે. પેલું લૌકિક ધન તો પડી રહેવાનું છે ને, તો લોકરમાં રહે જ સારું. બહુ ખિસ્સામાં હોય તો ભય ઉત્પન્ન કરે. બરાબર છે કે નહીં? પણ આ તો આત્મધન છે, આપણી સાથે ને સાથે, પ્રતીતિમાં ને પ્રતીતિમાં, વેદનમાં ને વેદનમાં, ભાવમાં ને ભાવમાં, સહાયમાં ને સહાયમાં રાખવું છે. બરાબર છે કે નહીં? એમ આપણે રહેવું જોઈએ. સતત જાગૃતિમાં સહાયક થાય તો સ્વાધ્યાય કર્યો સાર્થક. તરત આત્મપ્રતીતિ, આત્મસંવેદન, આત્મલક્ષમાં લઈ જાય તો સત્સંગ કર્યો સાર્થક. બરાબર છે ને? પણ એવો વિચાર જીવને જાગતો નથી. દરેક જીવ અલગ એંગલથી પોતાની જેવી વૃત્તિ પ્રવૃત્તિ પડી છે ને એવા એંગલથી વિચારતો હોય છે. બરાબર ને? અમારા શરદભાઈ વિચારે કે હવે મારે શું વખાણ કરવાના છે, એમાં વિચાર કરવા જાય. મહેન્દ્રભાઈ કે આમાંથી મારે શું લખવાનું છે, એવા વિચારમાં જાય. દિવ્યધ્વનિના સંપાદક હોય તો કે મારે આમાંથી શું કરવાનું છે, એના સમાજમાં જાય. બીજાને કંઈ ત્રીજો હોય તો કે મારે શું કરવાનું, ત્રીજામાં જવાનું. બરાબર ને? સર મનર કાકા તો મારે હવે શું બોલવાની એના વિચારમાં જતા રહે. એટલે દરેક જીવ પોતપોતાના અંદરમાં જે વૃત્તિ પ્રવૃત્તિ અભિપ્રાય પડ્યો છે ને એના વેદનમાં જતો રહે છે. આ ભાવના વેદનમાં ઊંડો ઉતરતો નથી. બરાબર ને? જેમ પ્રેસનું કામ કરનારો હોય તો એને ગમે તેટલું કિંમતી પુસ્તક આપો, યોગ વશિષ્ઠ કે કૃપાળુદેવનું, તરત પ્રેસની ભૂલો કાઢશે. આમાં આ ભૂલો છે, આ ભૂલો, કે પેલું પ્રેસનો સંસ્કાર યાદ આવી જશે. ખ્યાલ આવે તમને? જે સંસ્કાર પડ્યો હોય ને એ ઉદયમાં આવી જાય અને આપણા અંદરમાં ખેંચી જાય. બસ એક ક્ષણે જે બોધ છે પ્રતીતિમાં આવે તો બેડો પાર. એક ક્ષણે જે બોધ છે એ પ્રતીતિમાં આવે તો બેડો પાર. બસ આ માર્ગ છે, આપણે ચૂકી ગયા છે. સ્વરૂપ લક્ષ્ય જીન આજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં. બધી વૃત્તિ પ્રવૃત્તિ સમાપ્ત. સ્વરૂપ પ્રવૃત્તિ વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સંકેત. આખો દિવસ હું શરીર નથી પણ સજાત્મ સ્વરૂપ છે એટલું ગુંટ કેટલું કરો છો? હું શરદભાઈ છું એવું ગુંટાઈ ગયું છે. હું શરદભાઈ નથી, મનુષ્ય પણ નથી, કોઈનો પુરુષ પણ નથી, પુરુષ પણ નથી, પતિ પણ નથી, પુત્ર પણ નથી, ભાઈ પણ નથી, મિત્ર પણ નથી, સજાત્મ સ્વરૂપ છું એવું વેદન દિવસમાં સેંકડો વાર આવે ત્યારે ધર્મ પ્રગટ થશે. અને એ વેદન કરવામાં અને એ ભાવ સ્મરણ કરવામાં જે નડે છે, આવરણ છે, કાઢતા આવડવું જોઈએ. ત્યાં પુરુષાર્થ કરવો પડે, ત્યાં મનોબળ કેળવવું પડે, ત્યાં મનની સામે પડવું પડે છે. એટલે જીતેન્દ્રિયતાને પુરુષાર્થ કીધું છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. જીતેન્દ્રિયપણું એટલે ઇન્દ્રિય જે માગે એની સામે પડવું પડે, આવરણ છે. મન માગે એની સામે આવરણ છે, એ સામે પડવું પડે. એ પુરુષાર્થ જીવ નથી કરી શકતો.
તરત મનને ઇન્દ્રિયમાં આગે આપી દઈએ છીએ એટલે તરત આપણે દેહને આધીન થઈ જઈએ છીએ, તરત આત્મજાગૃતિમાં આવતા નથી. આ વિશાળ બુદ્ધિની મધ્યસ્થે આખી અનેકાંત દ્રષ્ટિ છે અને સત્યવત જેમ જેમ સમજાયને સ્વીકારે સરળતા છે, આ પાત્રતા છે. અને પહેલો પુરુષાર્થ છે, જીતેન્દ્રિયતા એ પુરુષાર્થ છે કે મનની સામે પડજે, મનનું પર વિજય કરજે. દેહની સામે પડજે એટલે ઇન્દ્રિયને જીતજે, અધિક જાણે આત્મને, ઇન્દ્રિયથી પણ અધિક જાણે આત્મને, મનથી પણ અધિક જાણે આત્મને, એવો પુરુષાર્થ કરજે. ઘૂંટી નાખવાનું, શરીર નથી પણ સજાત્મ સ્વરૂપ છું. આ ખોખાને શરદના નામે ઓળખે છે પણ હું નથી, હું ચૈતન્ય 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 ચૈતન્ય, જ્ઞાનમૂર્તિ જ્ઞાન, જ્ઞાનમૂર્તિ જ્ઞાનમૂર્તિ, જ્ઞાન ધારા જ્ઞાન દ્વારા જ્ઞાન ધરતા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો જીવું મન શાંત થાય. જીનાજ્ઞાનું પાલન કરશો એટલે મન શાંત અને સંભાવમાં અને ઉપસંભાવમાં આવી જશે. જેવું જીનાજ્ઞાનું પાલન બરાબર થશે એટલું મન શાંત થશે, સમતામાં રહેશે, અંદરમાં એટલું મન પ્રસન્ન અને ઉલ્લાસમાં અને ઉદાસીન રહેશે. જગત પ્રત્યે ઉદાસીન, અંતર પ્રત્યે ઉલ્લાસમાં. એટલું આત્મસ્મરણમાં તરત જઈ શકાશે, એટલું આત્મસ્મરણમાં તરત જઈ શકાશે અને તરત આત્મનિરીક્ષણ થશે. ફરી ફરી સ્મરણ કરો, જુઓ તો ખરા. દિવસમાં સેંકડો વાર કરવાની ટેવ પાડો. જીવ ટેવ નથી પાડતો, બહુ જાણવાની ટેવ પાડે કે આટલું જાણી લઉં, આટલું જાણી લઉં, આટલું વાંચી લઉં, આટલું વાંચી લઉં, આટલું કરી લઉં, આટલી શિબિરો ભરી લઉં. ના નથી, કરજે, પણ તારું નજર ક્યાં છે, તારો લક્ષ્ય શું છે, તારો ગોલ શું છે? એ ગોલને પાકો કરવા માટે આખા દિવસમાં કેટલો પુરુષાર્થ કરે છે એ જીવ વિચાર કરતો. એકને એક વિષય આત્માના લક્ષણો સેંકડો વાર ઘૂંટે ત્યારે અંદરનું ફાટક ખુલે છે, ત્યારે અંદરનું ફાટક ખુલે. મોહના વિકલ્પો કેટલા સતાવે છે અને આત્મસ્મરણ કેટલી વાર કરો? પૂછો, બોલો, પૂછો હમણાં અંદરમાં. 2 દિવસમાં તમે શિબિરમાં કરી, કેટલા આત્મસ્મરણ કર્યું અને કેટલા મોહના વિકલ્પો સતાયા? કયા કયા વિકલ્પો સતાયા? શું કામ સતાયા? ક્યાં ક્યાં હજી મનબુદ્ધિ જાય છે? કેટલી મનબુદ્ધિ રોકાય છે? શું કામ રોકાય છે? આ બધું પૂછો, અંદરમાં આત્મનિરીક્ષણ કરો. વિચારતા નથી. અહીંયા ગયા પછી એકલા પડી જાઓ, અસંગ થઈ જાઓ. સત્સંગ પછી એકલી જાત સાથે અસંગ થાઓ. સત્સંગ પડ્યા પછી જાત સાથે અસંગ થતાં આવડવું જોઈએ અને જાતને જોતા અને જાતનું નિરીક્ષણ કરતાં આવડવું જોઈએ કે હજી મન મારું ક્યાં ક્યાં શું શું માગે છે, બરાબર કે હજી ક્યાં ક્યાં ઓછું આવી જાય છે, ક્યાં ક્યાં હજી વધતું જોઈએ છે. એમ બધું નિરીક્ષણ કરતાં શીખો તો ખબર પડશે અને પછી બધા આવરણ મોડા પડશે. પછી અંદરમાં જબરજસ્ત જાગૃતિ આવશે. પછી હિલોડાની જેમ આત્માનું સ્મરણ થશે અને અંદરની એવી શાંતિ અને સમતા આવશે કે જગત જે કેવું હોય ને જે કરવું હોય કરે, મારે કાંઈ લેવા દેવા નથી. આ જગત સાથે મારે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. આખું જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે એવી દ્રષ્ટિ આવી જશે. બોલો, શું આખી મુંબઈ સોનાની થાય તો મારે કાંઈ લેવા દેવા નથી એમ થઈ જાય છે? બોલો, અંદરમાં થાય છે તો પૂછવાનું. આ તો સોનાના ભાવ 18,000 ઉપર જાય એટલે રાજી રાજી થઈ જાય કે આટલા કિલોનું પડ્યું છે, ગણતરી થઈ જાય, બરાબર કે નહીં? તરત પાછું વિચાર આવે, બરાબર ને? એમાં રામજીભાઈ જેવા થવું અપરિગ્રહી. 2 કપડાં હોય, કાંઈ ફિકર જ નહીં, એક પહેર્યું ને એક માથે લગાડ્યું, બરાબર? રામજીભાઈને ક્યારે એ રીતના સંભાળું? કાંઈ નહીં. આ બધા અમારા સાબરકાંઠાના પટેલો આવું ખરેખર અપરિગ્રહી છે, બધા ખરેખર સાચા જૈન છે. આપણે બધાને તો બહાર કાઢી નાખે. એક પહેરવાનું ને એક માથે લગાડવાનું, એક પાછું પહેરી લે ને એક પાછું ઓઢાડી દે ને ધોઈ નાખે, બરાબર છે કે નહીં? આવો ધીમે 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 આપણને ભાવ અપરિગ્રહનો આવવો જોઈએ. અથવા તો આવું આપણને આવવું જોઈએ કે આખું જગત સોનાનું થાય તારે શું લેવા દેવા છે? તારી જાતને મોક્ષ સાથે જોડી દે, તારી જાતને સિદ્ધ ભગવાન સાથે જોડી દે. આખા દિવસમાં સિદ્ધ ભગવાનનું સ્મરણ કેટલું થાય છે? બોલો, લક્ષ્ય છે, ગોલ છે કે મારે સિદ્ધ જેવા થવું છે? બોલો, છે? સાધક એક, એનો એક નાતો તો સિદ્ધ સાથે જોડાયેલો જ હોય તો સાધક નહીં તો નહીં માનતા. મુમુક્ષુ એ જ કે જેનો એક સંબંધ મોક્ષ સાથે જોડાયેલો છે તો મોક્ષ માણસનો સંબંધ મોક્ષ મુમુક્ષુ છો નહીં તો નહીં માનતા. આ બરાબર આત્મનિરીક્ષણ કરતાં શીખજો. દંભ નહીં કરતા. માર્ગ જબરજસ્ત છે. આપણે ધર્મના નામે આપણી જાતને જ છેતરી છે. આપણે ધર્મના નામે એટલો બધો દંભ કરીને આપણી જાતને જ છેતરી છે કે મેં શિબિરો કરી, કે મેં આ પ્રમાણેના વાંચન વિચાર કર્યા અને પરીક્ષામાં પાસ કર્યો એટલે મને બધી ખબર છે. કાંઈ નહીં. ભગવાન એક ટકો માર્ગ નહીં આપે, જ્ઞાનીઓ નહીં આપે, વિતરાગ પુરુષો નહીં આપે. તું હૃદયથી વિતરાગ કેટલો થયો તો હું તને માર્ગ આપીશ. અંદરથી કેટલો શુદ્ધ થયો તો તને માર્ગ આપીશ. અંતરથી કેટલી પ્રતીતિ વર્ધમાનથી આત્મસ્મરણ કેટલું રહે છે. સિદ્ધ સાથે અનુસંધાન નિરંતર રહે અને એનું નામ સાધક, કેમ કે એને સિદ્ધ જવું છે. સિદ્ધ સાથે અનુસંધાન રહે છે. દિવસમાં સેંકડો વાર ઓમ રીમ શ્રી અનંત આનંદ પરમ સિદ્ધેભ્યો નમો નમઃ ચાલે છે. ઓમ રીમ શ્રી અનંત આનંદ પરમ સિદ્ધેભ્યો નમો નમઃ. ઓમ રીમ શ્રી અનંત આનંદ પરમ સિદ્ધેભ્યો નમો નમઃ. ઓમ રીમ શ્રી અનંત આનંદ પરમ સિદ્ધેભ્યો નમો નમઃ. મારે પણ સિદ્ધ થવું છે.
મારે પણ સિદ્ધ થવું છે, જ્ઞાનીની આજ્ઞા છે, જ્ઞાનીના વચન છે, સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આપણી જાતને કહેવું, સમજી લેજે બરાબર, આ એક ભવ મનુષ્ય ભવનો તારા અર્થે છે, આના અર્થે છે, સમજવા અર્થે અને સિદ્ધ થવા અર્થે. આમ બરાબર જાગુબેન સમજાવી દેવાનું, કાંઈ પાછા પડવાનું નહીં, પાછા ડગલા તો પડવાના નહીં, જબરજસ્ત અનુસંધાન કરવાનું. ભલે ને મંજીભાઈ આવે, ઇન્દ્રિયો આવશે, મોહરાજા આવશે, જગતના બધા પ્રપંચો આવશે, માયાનું પ્રપંચ જબરજસ્ત આવશે, ફાઇટિંગ છે, આ બી સમજી જજો. આ માર્ગ એવો છે કે ફાઇટિંગ સ્પિરિટ બહુ જોઈશે, ચાલશે નહીં. ખુમારી બી ખૂબ આવશે, નિર્ભયતા બી ખૂબ કેળવવી પડશે. ભય ચિંતા તો ઊભા જ નહીં રાખવાના, જે થવું હશે થશે. મોક્ષે કેવા પુરુષો થયા છે, ભય ચિંતાનો ઉદ્વેગ બાજુમાં મૂક્યો એ મોક્ષે ગયા છે. ખુમારી જબરજસ્ત પ્રગટાય એવા પુરુષો મોક્ષે ગયા છે. હૃદયથી બરાબર આત્મજાગૃતિ કેળવી એવા પુરુષો મોક્ષે ગયા છે. બડાબાક નહીં, બાકી કંઈ મોક્ષે જતા માઇક આંગલા જેવો મોક્ષે જતા હશે, હાય હાય હવે કંઈ થતું નથી, હવે કાલે કરીશું, આવતી શિબિરમાં કરીશું, હવે જોઈ જશે આવતી દિવાળીએ, એવું કંઈ ચાલતું હશે. આજે જ જેટલું બને એટલું સિદ્ધ સાથે અનુસંધાન કરીશ, જે આવરણ હશે કાઢીશ. સિદ્ધ સાથે અનુસંધાન કરીશ, જે આવરણ હશે કાઢીશ. સાધક એટલે ગોલ તો સિદ્ધ દશાનો જ રાખવાનું, ગમે તે કાચો પોચો તો ગોલ નહીં. મુમુક્ષુ એટલે મોક્ષ સાથે માત્ર મોક્ષ અભિલાષ. બોલો છો કે નહીં? મોક્ષની અભિલાષ માત્ર છે? બોલો શરદભાઈ, પૂછો. ઓફિસમાં બેઠા છો ને છતાં મોક્ષની અભિલાષા ચાલે છે, છૂટવાનો ભાવ ચાલે છે, આ પૂર્વ કર્મ છે ચૂકતી કરું છું એવું વેદન છે, એવું 100 વાર વેદનમાં આવવું જોઈએ. ઓફિસમાં બેઠા બેઠા કે આ પૂર્વ કર્મ છે, પૂર્વે જે પરમાણુ ભેડા કર્યા, હળવે હળવે ચૂકતે કરી ઋણમુક્ત થવું, એની વાલી સરદય સૌપયોગી જિજ્ઞાસા છે, એવો વિચાર આગે છે તો મોક્ષ સાથે અનુસંધાન. પત્રાંક 37 મોક્ષે જવાની ટિકિટ. પત્રાંક 37 વાંચજો, વિચારજો. મુમુક્ષુનું કેવી દ્રષ્ટિ હોય ને, કેવું ભાવ હોય ને, કેવું વેદન હોય ને, કેવી અંદરની જાગૃતિ હોય. કાંઈ વિચારતા નથી, અહીંયા શીખી ગયા પછી ત્યાં જઈને પ્રયોગ કરવાનો છે. આ 3 દિવસ સાહેબ લેસન આપે જ બધાને, ત્યાં જઈને કરવાનું છે, જીવવાનું છે, પણ જીવતા નથી. કેમ કે જે કંઈ બોધ છે પાછા રસ્તામાં વસાઈની ખાડી મૂકી દઈએ છીએ. મોહને વસાઈની ખાડીમાં નાખી દેવાનો હતો, પણ આપણે બોધને વસાઈની ખાડીમાં તરીએ છીએ, મોહને રાખી મૂકીએ છીએ. ખરાબર છે ને? ખરેખર મોહને વસાઈની ખાડીમાં નાખી દેવાનો, બોધને હૃદયમાં રાખવાનો. આ વચનને હૃદય લખો, એવું વચન હૃદયમાં લખી જઈશ, હવે તો ચૂકવાનું નથી. ફરિયાદ બંધ, ફરી ફરિયાદ. ફરિયાદ નહીં, ફરી ફરિયાદ. બીજી વાર આવો ત્યારે સાહેબને ફરિયાદ નહીં કરવાની, ફરી ફરિયાદ કરીશ કે સેંકડો વાર આ વચનથી ઓફિસમાં બી જઈશ. ગમે તેવી સ્થિતિમાં જીવવું પડે પણ આત્માને ભૂલીશ નહીં, જ્ઞાનીના વચનને ભૂલીશ નહીં, જ્ઞાનીના વચનને હૃદયમાં રાખીશ. આ વચનને હૃદય લખો. રસોડામાં કામ કરતાં કરતાં ભક્તિ કરો, સ્મરણ કરો, આત્મસિદ્ધિની ગાથા ગગડાઓ. કોણ રોકે છે? બોલો, કોણ રોકે તમને? ઘરના રોકે છે? ઘરવાળા રોકે છે? કોઈ રોકે છે? કોઈ રોકતું નથી. દીકરા દીકરી બધા ભણતા હોય ને ઘરવાળા ઓફિસમાં બેઠા હોય, કોઈ રોકતું નથી. પણ આપણું મન ને ઇન્દ્રિયનું આસક્તિ છે, રોકે છે. જીતેન્દ્રિયપણું નથી, મન સાથે જોડાઈ ગયા, ઇન્દ્રિય સાથે જોડાઈ ગયા, વ્યવહાર સાથે એટલી આસક્તિ કરી નાખી છે. ચિંતા ચાલ્યા કરતી હોય, દીકરીને જમાય, દીકરાને વહુ, દીકરીને જમાય, દીકરાને વહુ, આટલી જ માળા ચાલતી હોય. હું તો જોઉં, સંસારી જીવન જોઉં, મને બહુ વિચાર સારું થયું, ભગવાને આમાં પાડ્યો નથી. ભગવાનનો બહુ ઉપકાર વેધું છું. જેટલા સંસારી જીવોના પરિચયમાં આવું દુઃખ નહીં લગાડતા, પણ ખરેખર ભગવાનનો અનંત ઉપકાર માનું છું કે આ જીવોની જે માળા જો મારા અંદરમાં સિદ્ધની માળા ચાલતી હોય, દીકરાની વહુ, દીકરીને જમાય, આ જ માળા ચાલ્યા કરતી હોય. જોવો તો જોજો. એટલે એ સુખી છે, કોઈ દુઃખી નથી ને એનું પ્રારબ્ધ લઈને નથી આવ્યા, પણ કેટલી બધી માળા એ જ ચાલ્યા કરતી હોય. કોઈ હખણા તો જીવતા જ નથી, કોઈને આજીવિકાનું દુઃખ નથી, પણ કોઈ શાંતિથી જીવતા નથી. ખરેખર આમાંથી કોને આજીવિકાનું દુઃખ છે કે કોઈ ક્યાં બહારનું દુઃખ છે? કાંઈ નથી. પણ એ જ ચિંતાઓ ચાલ્યા જ કરે, એની જ માળાઓ ચાલ્યા કરતી હોય. ક્યાંથી સિદ્ધ સાથે અનુસંધાન થાય? ક્યાંથી જ્ઞાનીની આજ્ઞા પડાય? વિચાર તો કરજો. આ મોહ છે એ મોહના દરિયામાં નાખી આવજો. આ દરિયામાં નાખી આવજો, વસાઈની ખાડીમાં અને ચોપાડીમાં નાખી આવજો, અને બોધને જાગૃત કરજો. અનંત બોધ જ્ઞાનીઓ આપ્યો છે, અનંત જ્ઞાન જ્ઞાનીઓ આપ્યું છે, અને કીધું છે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાદ સ્વરૂપ. ધર્મને તો એવો હૃદયથી જાગૃત કરીશ ને પ્રગટ કરીશ કે ક્યાંય મારાપણું કરીશ નહીં, જીવીશ, ફરજ બજાવીશ. જે કંઈ ફરજ છે બરાબર બજાવવાની. ઓફિસમાં કામ કરો છો નિષ્ઠાથી, તમને કોઈ કહી ન શકે એટલી ટોપ ફરજ બજાવવાની. નિષ્ઠાથી ફરજ બજાવવાની, તમને 100% માર્ક મળે એવી ફરજ બજાવવાની. મારાપણું ક્યાંય નહીં, દેહ મારો નથી, આ મારું ક્યાંથી. અને અંદરમાં એક છૂટવાની માળા, ક્યારેય થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચર શું કહો મહત પુરુષને પંથ જો. સાહેબને પૂછજો અંતરમાં, તો સાહેબ એમ જ કહેશે કે મારા અંદરમાં આ માળા ચાલે છે. આ જ માળા ચાલતી હોય. થાક્યા હોય તમારા બધાથી તો, કે આ બધાને સમજાઈને કોઈ સમજવા તૈયાર થતા નથી. આટલા બધા સમજાયા, એના કરતાં નિર્ગંત થઈને કુનકુન ભગવાનની ભૂમિમાં જઈને કુનકુનના શરણે ના જતો રહો. એવા વિચારો આવે.
સાચી વાત કહું છું. સાધક ઘણીવાર આવેલા જીવોને કંટાળે એટલે જીવો આટલો માર્ગ સરળ છે છતાં સમજવા તૈયાર થતા નથી. એના કરતાં આવી ભાવના ના કરો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પાંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજાવઘરને હાલ મનો રથરૂપ જો. તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ સિદ્ધનું અનુસંધાન છે. આ સિદ્ધનું અનુસંધાન છે કે એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપ જો. નિશ્ચય તો એ જ છે, ભાવ તો એ જ છે, દ્રઢતા તો એ જ છે, પુરુષાર્થ તો એ જ છે. તો પણ નિશ્ચય રાજચંદ્ર મુજ નહીં રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. જીન આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. ગુરુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો. બોલો, થવું છે કે નહીં? થવું છે કે નહીં? દ્રઢ નિશ્ચય કરજો, થવું જ છે. સિદ્ધ સમાન મારો આત્મા છે ને સિદ્ધ થવું જ છે. આટલો નિશ્ચય તો બરાબર કરજો. થવું છે કે નહીં? થવું છે કે નહીં? બસ પાકું કરજો. બરાબર અંદરમાં એવો આત્માને નાભીમાંથી પોકાર કરજો. આપણું રોમ રોમ પોકાર કરે ત્યારે અંદરનું સંસ્કાર પડી જાય છે. આપણું રોમ રોમ પોકાર કરે ત્યારે સંસ્કાર આત્મપ્રતીતિનો પડી જાય છે, જોરદાર. અને થવું જ છે. સિદ્ધ સમાન મારો આત્મા છે અને સિદ્ધ મારે થવું જ છે. મારું અનુસંધાન નિરંતર સિદ્ધ સાથે અને સિદ્ધ સમાન મારા સ્વરૂપ સાથે રાખીશ. આવો નિશ્ચય તો કરજો. આજે ઉત્તમ પવિત્ર દિવસ છે તો બધા નિશ્ચય તો કરશો કે નહીં કરો? કરશો ને બધા? હા. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, તે જ્ઞાની ના ચરણમાં હો વંદન ગણી. સર્વ જીવોને વિતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવોને સિદ્ધ પદની પ્રાપ્તિ હો. સિદ્ધ પદની પ્રાપ્તિ હો. પૂર્ણ પદની પ્રાપ્તિ હો. સર્વ જીવો દુઃખોથી મુક્ત થઈ નિર્વાણને પ્રાપ્ત થાવ. નિર્વાણને પ્રાપ્ત થાવ. નિર્વાણને પ્રાપ્ત થાવ. સહજાત્મ સ્વરૂપ તેજ હું. સહજાત્મ સ્વરૂપ તેજ હું. સહજાત્મ સ્વરૂપ તેજ. શરીર તે હું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. મન વચન કાયા તે હું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. સહજાત્મ સ્વરૂપ તેજ. શુદ્ધ ચૈતન્ય સહજાત્મ સ્વરૂપ તેજ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ.
સર્વધર્મી ભવ્ય જીવોને હૃદયના અંતરના ખૂબ ખૂબ જય પ્રભુ જય જિનેન્દ્ર, જય પ્રભુ જય જિનેન્દ્ર. સર્વ આત્માઓને જય પ્રભુ જય જિનેન્દ્ર. ઓમ શાંતિ સજાત્મ સ્વરૂપ શુભ.